કૌશિકભાઈ અને એમના પત્ની જેવા હા એમના પત્ની અહીંયા હતા નહીં એટલે અત્યારે આવ્યા છે એવા આપણા હીરાબા એમના પતિને યાદ કરી અને કલ્પાત કરીને શું કહેતા હોય પત્ની તમારા હવે ક્યારે મળશો હવે ક્યારે મળશો એમના પત્ની એવા હીરાબા એમના તરફથી ભણ્યા 101 રૂપિયાનું દાન કરે છે ભગવાન આપણે બીજું શું કરવાના છીએ પણ એમનો આત્મા ગમે ત્યાં હોય એ આત્માને પરમાત્મા શાંતિને સદગતિ આપે એવી પ્રાર્થના કરીએ લાડકવાળા દીકરા એવા કૌશિકભાઈ અને એમના પત્ની છે એવા ભગવતીબેન બંને ભેગા થઈ અને પોતાના બાપુને યાદ કરી અને કલ્પાત કરીને શું કહેતા હોય દીકરા કૌશિકભાઈ તો કૌશિકભાઈ તો કરે છે બાપુને ભૂલાત રે મારા પપ્પા ભલે નહીં મળે રે બાપુ ભલે નહીં મળે રે એમના દીકરા કૌશિકભાઈ પત્ની ભગવતીબેન બંનેના તરફથી અહીંયા 200 રૂપિયાનું દાન કરે છે ભગવાન આપણા ગોવિંદ બાપાનો આત્મા ગમે ત્યાં હોય એ આત્માને પરમાત્મા શાંતિને સદગતિ આપે એ આપણે પ્રાર્થના કરીએ બીજા નંબરના એમના લાડકવાળા દીકરા એવા અમારા મુકેશભાઈ અને એ પોતે સ્વર્ગવાસ થયેલા છે એટલે આપણે બીજું કંઈ ન કરી શકીએ પણ એમનો આત્મા ગમે ત્યાં હોય એ આત્માને પરમાત્મા શાંતિને સદગતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ અને એમના પત્ની એવા હંસાબેન એ પણ એમના સસરાને યાદ કરીને કલ્પાત કરીને શું કહેતા હોય
કરે છે બાપુને પૂયાદ રે મારા સસરા હવે નહીં મને સસરા હવે નહીં મળે હિસાબે એમના તરફથી પણ 101 રૂપિયાનું દાન કર્યું છે. દીકરા એટલે એને પૌત્ર કહેવાય. એવા અમારા વંશભાઈ, પિયુષભાઈ અને બીજા અમારા આકાશભાઈ, ત્રણેય દીકરાઓ એમના દાદાને યાદ કરી અને કલ્પાંત કરીને શું કહેતા હોય, પૌત્ર વંશભાઈ તો એ પૌત્ર પિયુષભાઈ તો પૌત્ર આકાશભાઈ તો કરે છે દાદાને ભૂયાદ રે મારા દાદા હવે નહીં મળે દાદા હવે નહીં મળે. પૌત્ર તરફથી 201 રૂપિયાનું દાન કરે છે. એના દાદાનું આત્મા ગમે ત્યાં હોય એ આત્માને પરમાત્મા શાંતિને સદગતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ. અને બીજી એમની લાડકવાઈ બે પૌત્રી જેને કહેવાય એવા અમારા રુધિબેન અને બીજા છે અમારા કાવ્યાબેન, બંને દીકરીઓ પોતાના લાડકવાયા દાદાને યાદ કરી કલ્પાંત કરીને શું કહેતા હોય, मिल जाए और मिल जाए क्या थोड़े क्या मिल जाएगा तो वहाँ दे जा आजा
કાવ્યા બેન તો એ દીકરી રીધી બેન તો કરે છે દાદા ને ભૂયા રે મારા દાદા હવે નહીં મળે રે લોલ દાદા હવે નહીં મળે રે લોલ એ મારા ગોવિંદ બાપાના મારા ગોવિંદ બાપાના સ્વર્ગેથી ઉતરા વિમાન રે મારા રામના તેડા આવ્યા રે લોલ પ્રભુના તેડા આવ્યા રે લોલ રામના તેડા આવ્યા રે લોલ ભગવાન આપણા ગોવિંદ બાપાનો આત્મા ગમે ત્યાં હોય એ આત્માને પરમાત્મા શાંતિ અને સદગતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ.